ઓકે, બોર્ડરને આપણે સાડીની અંદર ફિલ કરવું હોય તો પહેલાં તો તમારે બનાવવાની, જેને બનાવતા આવડી ગયું છે તેના માટે છે કે એક જ લેયરમાં આપણે ફિલ કરવાનું. જેમ કે આ સિંગલ આરજીબી છે, આરજીબી પરથી આ ડિઝાઇન બની છે, તો સિંગલ લેયરમાં છે, આપણે કોઈ લેયરની જરૂર હોય નહીં, ખાલી એના રિપીટ અલગ અલગ હોય. તો જે રિપીટ જેનો આપણો આ બોર્ડરનો આટલો રિપીટ છે, તો એમ ટૂલથી સિલેક્શન લઈને કંટ્રોલ ટી, હવે અલ્ટર કંટ્રોલ ટી કરીને જ્યાં રિપીટ બેસતો હોય ત્યાં આપણા હિસાબે આપણે બેસાડી દેવાનું. એક પર એક બોર્ડર આવશે તો બી વાંધો નહીં, આની નીચે બી બીજી ડિઝાઇન છે પણ આપણને કંઈ વાંધો હે ને. તો આ હિસાબે એન્ટર. હવે જે પહેલો રિપીટ બેઠો છે અલ્ટર કંટ્રોલ શિફ્ટ ટી. આ જ રીતે બધી બોર્ડરને અલગ અલગ રીતે બેસાડવામાં આવે. કેમ કે આ બીજી બોર્ડર છે, તો સિલેક્શન અલ્ટર એસ ટી. અલ્ટર એસ ટી નો ઉપયોગ આના માટે કરીએ કે આપણે બોર્ડર પરફેક્ટ રીતે સિલેક્શન તો ઓકે જ છે. હવે આને એન્ટર કંટ્રોલ ટી, કંટ્રોલ ટીને મારીને કટ ટુ કટ અહીં બોર્ડર પર ઓકે એન્ટર અલ્ટર કંટ્રોલ શિફ્ટ ટી. આનો રિપીટ મળેલો જ છે તો આપણે સીધો રિપીટ બેસાડી દેવાનો. એન્ટર અલ્ટર કંટ્રોલ શિફ્ટ ટી. પહેલા તો તમારે ડ્રો કરવી પડે આરજીબી ઉપરથી. આરજીબી ઉપરથી ડ્રો કરી હોય પછી એ ડિઝાઇનને ફિલ કેવી રીતે કરે એના માટે છે. અને બધી ડિઝાઇન આપણને નેટ પર મળવાની છે નથી, તો ડ્રો કરવું જ પડે. હવે સિલેક્શન અહીંયા લીધું, એ સિલેક્શનને ઉપર લઈને આ બોર્ડર લેવાનું છે, તો અલ્ટર એસ ટી. એકચ્યુઅલી બોર્ડર સેમ જ છે ઉપરની નીચેની આઈડિયા. સિલેક્શન સિલેક્શન એન્ટર અલ્ટર કંટ્રોલ ટી. થોડો ડિફરન્ટ લાગે છે તો કંટ્રોલ ટી અહીં રાખી લેવાનું તમારે નિયરેસ્ટ, કારણ કે માઇનર ડિફરન્ટ છે એના માટે આપણે બ્લર નહીં રાખવાની, તો ડિઝાઇન કન્વર્ટ થઈ જાય બ્લરમાં. એન્ટર. હવે સેમ બોર્ડર ઉપર લેવાની, અલ્ટર કંટ્રોલ શિફ્ટ. ઓકે, આ બેસી ગઈ આપણી સીધી બોર્ડર. હવે બોર્ડર એક સિમ્પલ, તો અહીંયા સિલેક્શન લઈ શકે, સિલેક્શન લઈને અલ્ટર એસ ટી, કારણ કે આપણને સિલેક્શન એટલું જ જોઈતું છે એટલે અંદરથી સિલેક્શન લીધું તો પરફેક્ટ રીતે લેવાય. નહીં તો પછી એની આઈડિયા આવે તો આ રીતે બી છે, સિલેક્શન અલ્ટર એસ ટી. અલ્ટર એસ ટીનો ઉપયોગ આના માટે કરીએ કે સિલેક્શન તમારે ફાઇલમાં નાનું મોટું કરવું હોય, કોઈ ફિગરને આખું કવર કરવું હોય તેના માટેનો ઉપયોગ થાય. બરાબર ને. કોઈ બી ડિઝાઇન બહુ હાર્ડ નથી હોતી, હલ્દી જ હોતી છે, પણ તમારે એને સમજવું પડે. એન્ટર કંટ્રોલ ટી, કંટ્રોલ ટી મારીને અહીં લઈ લીધો. હવે આમાં રિપીટ આપણો દેખાતો જ છે ફિગર ટુ ફિગર, તો અલ્ટર કંટ્રોલ ટી. અલ્ટર શિફ્ટ કરી દઈએ જેથી કરીને બહારનું સિલેક્શન બી આવે છે, એટલે અલ્ટર કંટ્રોલ ટી. કોઈ બી સિલેક્શનને માઇનસ કરવું હોય તો બી અલ્ટર શિફ્ટ કરે એટલે માઇનસ થઈ જાય. અલ્ટર શિફ્ટ કરીને હવે અહીંયા બોર્ડર અલગ આવે છે, કેવું આવે છે? અચ્છા, બોર્ડરનો કલર થોડો ડિફરન્ટ આવે છે, આપણે એને અંદર કરી દીધું તો બી આનો રિપીટ જાય છે હે ને અહીંયાથી. તો એમ ટૂલથી નહીં આવતું, એ બી નહીં આવતું, તો એક તકલીફ અહીં પડે છે. તો કંઈ નહીં, આને આપણે રિપેરિંગ કરી દેવાનું. કેવી રીતે? જ્યાં રોંગ છે ત્યાં પેન્સિલ લીધી, એટલે ડ્રો કરી દેવાનું. ડ્રો કરી દીધું, બોર્ડરનો રિપીટ આપણે મળી જ જવાનો છે, તો પાછું અલ્ટર એસ ટી કરી દેવાનું. એટલે આવું થઈ શકે, કોઈ વાર તમારી ભૂલ થાય તો બોર્ડર રોંગ આવે તો એને રાઈટ કરતા તમને આવડવું જોઈએ. સિલેક્શન ગમે ત્યાંથી લઈ શકે, આખી બોર્ડરનો રિપીટ આવી જવો જોઈએ, તો આવી ગયો છે. એન્ટર અલ્ટર કંટ્રોલ ટી. હવે જે આ પત્તી છે તે અહીં બેસાડી દેવાની. જે રોંગ રિપીટ હતો તેને આપણે રાઈટ કરી દીધો, ને રિપીટ એક્સ્ટ્રા રિપીટથી એન્ટર અલ્ટર કંટ્રોલ શિફ્ટ. એટલું ખાલી માઇન્ડમાં બેસવાનું કે રિપીટ મળવો જોઈએ. રિપીટ મળવાનું તો કેવી રીતે? નહીં આવડે તો 10 વાર એના મગજમાં બેસાડવાનું, 10 વાર પ્રેક્ટિસ કરવાની. એક વારમાં કન્ફર્મ નહીં આવડી ગયું તો તમારે એને જ્યાં સુધી આવડી નહીં જાય ત્યાં સુધી ગોખ્યા જ કરવાનું, એટલે આવડી જ જાય. પણ તમે એકવાર કરીને છોડી દેશે તો પછી નહીં આઈડિયા આવે. હવે આની અંદર જો આઉટલાઇન કઈ બારીક છે, થોડી આપણે હેવી મારી દીધી. હવે આ બોર્ડરની જરૂર નહીં હોય, ડિલીટ. હવે સાડીની ડિઝાઇન છે, આ કેવી છે? આ ટાઈપની છે. તો આની અંદર
બોક્સ પલ્લું બનાવેલો છે તો આપણે ખાલી કોર્નર મારીને તમને બતાવી દઉં. લાસો કોઈ બી દાડા 2 થી 2.5 ઇંચનો લેવાનો, આશરે લેવાનો. લાસાની કોઈ 2.5 ઇંચ લઈ લીધું. સિલેક્શન, પેન ટૂલે, ફર્સ્ટ કંટ્રોલ એન્ટર ડિલીટ, આપણો અહીંથી કટ થઈ ગયું. ઓકે ને. પછી આટલું સિલેક્શન, અલ્ટર કંટ્રોલ ટી, રાઈટ ક્લિક 90 હોરિઝોન્ટલ. હરેક ડિઝાઇનમાં એકને એક જ વસ્તુ કરવાનું હોય છે. હોરિઝોન્ટલ પાથનું પેન ટૂલ કેવી રીતે લેવાનું, સિલેક્શન કેવી રીતે લેવાનું, કંઈ વધારે ડિફરન્ટ આવતું નથી, પણ તમારે પ્રેક્ટિસ કરવી પડે. પ્રેક્ટિસ સતત કરે તો આવડી જ જાય. અહીંથી ડિલીટ કર્યો. હવે અહીંયા જે આવે તે એની સાથે કોઈ લાગે કે આપણે પરફેક્ટ ફિગર બેસવું જોઈએ. સિલેક્શન, અલ્ટર કંટ્રોલ ટી, વર્ટિકલ, પરફેક્ટ આવી ગયું ને. હવે લાસાનું માર્કિંગ, સિલેક્શન, સિલેક્શન, શિફ્ટ પકડીને સિલેક્શન, ન્યૂ લેયર કરવાનું, અલ્ટર કંટ્રોલ શિફ્ટ એન, જેથી કરીને તમારો ન્યૂ લેયરનો ઉપયોગ થાય. બ્લુ કલરનો લાસો છે તો સિલેક્શન લઈ લીધું, અલ્ટર બેક પેસ, લાસા. એ લાસા લખી દેવાનું. જ્યાં લખે તો તમને કન્ફર્મ થઈ જાય કે લાસો. આ બોર્ડર છે તો એ બોર્ડર બી તમે લખી શકે. બોર્ડર, બરાબર ને. હવે આવ્યું આપણું બોક્સ પલ્લુમાં કંટ્રોલ ટી અને અંદર લઈ લઈએ આપણે પરફેક્ટ સેફલી. હવે આરજીબી રોંગ છે તો કંટ્રોલ ટી કરીને એમ થોડી સીધી કરીને અંદર લઈ લીધી બોર્ડરને. આમાં કઈ બહુ વધારે જોવાનું નહીં, એ તમારી આરજીબી જોવાનું નથી. તમે ડિઝાઇન શું બનાવી તે જોવામાં આવે ને સેમ્પલ પર આવે તે. એટલે આરજીબી પર બહુ માઇન્ડ બી નહીં દોડવાનું કે આરજીબી પર પરફેક્ટ બેસવું જોઈએ એવું કંઈ જરૂરી હોતું નથી. અહીં ગાઈડલાઈન મારી દીધી. હવે અહીંયાથી આપણે આટલા ભાગમાં બોર્ડર બેસાડવાની તો સિલેક્શન લઈને અલ્ટર પકડીને માઇનસ કરી દીધું. એવી રીતે અહીંયા બી સિલેક્શન એમ ટૂલે ડબલ્યુ ટૂલ લીધું ને અલ્ટર પકડીને માઇનસ. આના માટે કર્યું કે સિલેક્શનને આપણે ગાઈડલાઈન મારવા માટે. એટલે ગાઈડલાઈનથી જો કામ કરે તો પરફેક્ટ થાય. હવે આની અંદર એક જ લેયર છે એટલે આપણે ગમે તે બેસાડે તો ચાલે, પણ ધારો કે 10 લેયર હોય તો પરફેક્ટ માર્કિંગ લઈને બેહાડવું પડે. કેવું? તો અહીંયા ગાઈડલાઈન મારી પડે, પછી બીજી ગાઈડલાઈન આટલી લીધી તો જેટલી બોર્ડર ફેરવે તેટલી બોર્ડર નહીં, એથી બધી વાર સિલેક્શન લઈને અલ્ટર કંટ્રોલ શિફ્ટ બેહાડવું પડે. પણ આ સિંગલ બોર્ડર છે એટલે આપણે આપણા હિસાબે ફેરવી શકીએ. અહીંયા બોર્ડર આવી જાય ને. ગાઈડલાઈન જો તમારી પરફેક્ટ હશે તો કોઈ જગ્યાએ બી રોંગ નહીં આવશે. અલ્ટર શિફ્ટ દબાવી દેવાનું એટલે આવી જાય. એ નહીં આવડે તો અલ્ટર પકડીને માઇનસ કરી દેવાનું તો બી ચાલે. બધું જ ઓકે. પેલી રીતે બી થાય ને આ રીતે બી થાય. અલ્ટર શિફ્ટ મેનથી. હવે આની અંદર ગ્રાઉન્ડનો કલર બ્લુ, અલ્ટર કંટ્રોલ શિફ્ટ એન, અલ્ટર બેક પેસ, લાસવા. હવે જે બાકી રહ્યું છે તે સેન્ટરનું ગાઈડલાઈનની કોઈ જરૂર હોતી નથી, કાઢી નાખી. સિલેક્શન અલ્ટર એસટી, વિથની અંદર 85 નો બ્લાઉઝ આવે, 650 સેન્ટીમીટરમાં 85 નો બ્લાઉઝ, એટલે 1 મીટરમાં 15 સેન્ટીમીટર ઓછું, 100 સેન્ટીમીટર 1 મીટર થાય, ધ્યાન રાખવાનું. 650 એટલે આપણી સાડી થઈ 6.5 મીટરની. અહીંયા બ્લાઉઝ પર અલ્ટર કંટ્રોલ શિફ્ટ એન, લાસાનું જે બી લેયર હોય કલર તે જ લેયરનો આપણે બ્લાઉઝ કલર લઈ લેવાનો. બ્લાઉઝ BL લખી દીધું એટલે બધી વસ્તુ પર લાસો ઉપર આવે, ત્યાર પછી બ્લાઉઝ આવે અને બોર્ડર આવે ને આ. હવે બાકી કઈ રહ્યું આપણું અંદરનું, પણ આપણી બોર્ડર સેફલી રીતે કેવી રીતે બેહાડી તે જોઈ લો. એક જ લેયરમાં બનાવવાનું, કોઈ લેયર 10 લેયરની બી કોઈ જરૂર હોય નહીં ડ્રો કરે તેમાં. પણ પરફેક્ટ બનવું જોઈએ એટલું વસ્તુ ધ્યાન રાખવાનું. અને શેપ એકદમ પરફેક્ટ આવવા જોઈએ. શેપ વગરની કોઈ ડિઝાઇન ચાલે નહીં.